હેલો દોસ્તો, જય શ્રી રામ, બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં। હલો, આપણે જવાડીમાં બધું પાવાનું હતું, પવાઈ ગયું છે। જો સોમાબેન જો ભેડા ગોદરા ધોવા। હા, ગોદરા ધોવાના પાણી બંધારામાં આવ્યું તો પછી લાભ ઉઠાઈ લેવાનું છે। મૂકવાનું તો હોય નહીં, મીઠું પાણી આવે થોડું મુકાય। આપણે જો ઘરે પહોંચી ગયા અને હવે જો ઘરે આવ્યા હતા, એક કપડું બીજું નવું આવેલું હોય જો જોઈએ એમાં શું છે। જો કંઈક છે। સીવવાનું છે, બાયનું કામ કરવાનું લાગે। હાલો, ઠંડી લાગી જાય, હવે ગરમી થઈ ગઈ, થોડોક કોરો ખાઈ લઈએ। વાડીએથી આમ આખી વાડી નથી, પણ જવામાં તરત જવું તરત આવું થાકોડ તો લાગે જ હતી। કપડાં સીવવાના તો છે, પણ અમારે એક બેનપણીને થોડીક ખરીદી કરવા જવાની છે, તો મેં હાલો ખરીદી કરવા જઈ થોડીક, કેમ કે સીવવાની તો ગળતી બહુ છે। અને અમારા બેનને વળી કાંઈક કપડાં લેવાનું મન થયું, કાલ ડ્રેસ ન લીધો અને હવે એમ કે મારે સાડી લેવા જાવી, તો હાલો હવે જઈએ। હાલો, તૈયાર થઈ ગયા કે? હા, હાલો તો જઈએ। હાલો, સાડી લેવા જવાની છે તો જઈએ। ઊંસા ને કા મુસાકોટા જઈએ, એક દુકાન છે મસ્તીની, સુરતથી માલ બધા લાવે છે સુરતથી, એટલે અહીં ગામમાં જોયા પણ કાંઈ બહુ પસંદ ન આવ્યું, એટલે એ કે હવે ત્યાં સુરતથી લાવે ને તો ના જાય। અમારા ગામમાં હવન છે ને, એટલે બધી ખરીદી હાલતી હોય, તો હાલો હવે એમ જઈએ। હાલો તો જો આવી ફેરી છે, મુસાકોટા પહોંચી ગયા। અમને તો ગાડી લઈને મૂકવા આવ્યા હતા, એટલે રસ્તામાં કાંઈ વ્લોગ ન કર્યો, કેમ સડા હે કે તો જો આવું છે, આવી ગલી છે, જો આવી રીતના છે બધું। તો ફાઇનલી આપણે જો દુકાને પહોંચી ગયા છીએ, અને બેનપણી જ છે આમ તો, એટલે જો મસ્તની સાડી દેખાડે છે, પસંદ કરીએ છીએ। અમારા બેનને જો પસંદ આવે કે જો એ ગોતે છે હવે, ને જો એકદમ મસ્તીની સાડી છે, ખોલો તો અમારે જો એક સાડી બતાવે છે ને બેનને મસ્તીની, આમ છે ઘરે જ ઊંસાકોટા જ છે, હનુમાન દાદાની ડેરી છે ને, મંદિર હનુમાન દાદાનું, એની બાજુમાં જ દુકાન છે, અને છે બધું સુરતનો માલ, અને વાજબી ભાવે બધું મળી રહે। તો જો મસ્તીની સાડી લેવા તો વાવ, ચણિયા ચોળી સાડી છે, તો જો આ મસ્તીની સાડી છે અત્યારની ફેશન પ્રમાણે। આપણને એક સાડી બતાવે, આપણે જોઈ જો મસ્ત સાડી છે। આ દાની કિંમત શું છે? 1200 રૂપિયા। 1200 રૂપિયા। જો મસ્તીની સાડી છે, એકદમ મસ્તીની, પટોળા ટાઈપ, પટોળો કહેવાય કે પટોળા જેવું સાડી છે। ચામુંડા માતાનું મંદિર છે, ત્યાં ઊંસાકોટા વિયાવાનું, અને વાજબી ભાવે મળી રહે સાડી, તમારે હોલસેલ ભાવેથી મળી રહે સાડી। અને આપણે તો જો પસંદ કરવાની છે હવે, જો આ સાડી કેટલી મસ્તીની છે, એકદમ સણિયા સોળી જેવી। લગ્નના બધા કપડાં મળી રહે ને, લગ્નના બધા કપડાં મળી રહે અહીંયા। ને આ જો કેટલી મસ્ત સાડી છે, એને જા પસંદ કરી સાડી, તો આ સાડી કેટલી મસ્તની છે, એકદમ ફેશનની સાડી બધી મળશે, અને ભારેમાંથી બધી સાડી મળશે। હા, ભારેમાંથી બધી સાડી। આની કિંમત શું થાય? અને 2000, હા 2000, 2000 વાળી છે સાડી, વલ મોતીની હો સાડી, આ કુર્તીના કાપડ છે ને, આ કેટલા વાળા છે? એ 150 રૂપિયા છે, ઓલી 300 રૂપિયા છે। હા, આખું કાપડ છે એમ કે અલગ? હા, એક ડ્રેસનું કાપડ આવે। તો હાલો આપણે થોડા ઘણા પસંદ કરવાના છે, કરી લઈએ। સ્વામી તો એક થેલા પકડી લીધા, અને હવે ધીમે ધીમે પગથિયા ઉતરીએ। આવવાનું જવાનું હતું, તરત વ્યૂ જવાનું હતું, પણ જોવામાં લેવામાં કા વાર લાગી ગઈ, તો હાલો હવે જવા દઈએ, જોઈ જ રાખી એમ થાય। તો આપણે જો હવે મસ્તીનું ભગવાન શ્રી રામ ભગવાન પધારવાના છે, એના માટે ખૂબ મસ્તની તૈયારી થાય છે। તો એના માટે જો હવન ને એવું બધું કરવાનું છે, જો તૈયારી થાય છે એની હવનની ને, તો એના માટે જો મસ્તીની તૈયારી થાય છે અત્યારથી। સરસ મજાનો જો માંડવો રોપાઈ ગયો છે, મસ્તીના કુંડ રોપાઈ ગયા છે, ને હવન છે, 3.5 દિવસનો હવન છે, એટલે
પ્રોગ્રામ આવવાના છે એના માટે તૈયારી થઈ ગઈ. મને ક્યારનું એમ હતું કે મારે જવું છે, જોવા જવું છે, ભગવાનની તૈયારી થઈ ગઈ. કુંડ રોપાઈ ગયા છે અને મસ્તીના અહીંયા જો હવન થશે. હવે કાલથી હવે શરૂ થઈ જશે. 3.5 દિવસ હવન છે. મસ્તીના જો કેટલા બધા કુંડ છે, કેટલા બધા. હાલો તો હવે આપણે ભગવાનને આવવાની તૈયારી છે, તો એના માટે જો બહુ તૈયારી થવા મળી છે. આપણે થોડી ઘણી તૈયારી કરશું. આજનો વ્લોગ અહીંયા સુધી. તમને મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ. બાય બાય.